સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસામાં સ્થાનિક ધારાસભ્ય અને નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયો જન સુનાવણી કાર્યક્રમમાં ભાજપના નેતાઓની યાદવા સ્થળે નીતિ આવી સામે। દાતાના કેસરપુરા ગામના રિટાયર્ડ આર્મી જવાનનો કૂવામાંથી મળેલ મૃતદેહના મામલે પરિવારે હત્યાના આક્ષેપ સાથે જિલ્લા પોલીસ વડાને કરી રજૂઆત। સત્વરે ન્યાયિક તપાસ થાય તેવી કરી માંગ। ધાનેરા તાલુકાના આલવાડા ગામમાં વર્ષો જૂની ભીલ સમાજની સ્મશાનની જગ્યાએ વાવેતર થઈ જતા થયો વિવાદ। મામલતદારે મધ્યસ્થી થઈને મામલાને પાડ્યો થાળે। પાલનપુરના ગણેશપુરા અંબાવાડી વિસ્તારમાં ભર ચોમાસે પીવાના પાણીના વલખા। પાલિકા દ્વારા 1 વર્ષ અગાઉ બનાવેલ પાણીનો બોરવેલ શોભાના ગાંઠિયા સમાન। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસામાં આજે સ્થાનિક ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને નાયબ કલેક્ટર દ્વારા મોટા ઉપાડે જન સુનાવણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, પરંતુ ધારાસભ્યના આ કાર્યક્રમમાં ભાજપના સદસ્યોએ પોલ ખોલી નાખી। શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં સર્જાઈ રહેલી સમસ્યાની રજૂઆતનો મારો ભાજપના સભ્યો દ્વારા કરવામાં આવતા ધારાસભ્ય પ્રવીણ માળી અને નાયબ કલેક્ટર નેહા પંચાલ બેકફૂટ પર નજર આવ્યા હતા। છેલ્લા ઘણા સમયથી ડીસા શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં અનેક સમસ્યાઓ સર્જાય છે અને આ સમસ્યાનું નિવારણ લાવવા માટે આજે ડીસાના ધારાસભ્ય દ્વારા જન સુનાવણીનો કાર્યક્રમ ડીસા નગરપાલિકાના સભાખંડમાં યોજવામાં આવ્યો હતો। આ જન સુનાવણી કાર્યક્રમની શરૂઆત શહેરી વિસ્તારની સમસ્યાથી કરવામાં આવી હતી, પરંતુ કાર્યક્રમની શરૂઆત થતાં જ ડીસા શહેર ભાજપના હોદ્દેદારોએ લોકોની રજૂઆતનું રેકોર્ડિંગ કરવાનું ના કહેતા કાર્યક્રમની શરૂઆતમાં જ વિવાદ સર્જાયો હતો। કોઈ પણ લાયસન્સ લીધા વગરના ધંધા થઈ રહ્યા છે। ગામની અંદર જાહેર રસ્તા ઉપર મટનની દુકાનો છે, ખૂબ જ મોટા પ્રમાણમાં મટનની દુકાનો ચાલી રહી છે અને દબાણ કરી અને આખો રસ્તો તમારી વખતે વિકાસ બરોબર જો તો તમે જોઈ લો આજે તમે એ જગ્યાએ આટલું ઓછું હોય તેમ ડીસા નગરપાલિકાના સદસ્યો શહેરમાં સર્જાયેલી સમસ્યાની રજૂઆત કરી રહ્યા હતા। તે દરમિયાન ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા સમસ્યાની મોટી યાદી લઈને જન સુનાવણી કાર્યક્રમમાં પહોંચી ગયા હતા। શશિકાંત પંડ્યા દ્વારા આજે ધારાસભ્યની હાજરીમાં જ શહેરમાં વધી રહેલા ગેરકાયદેસર બાંધકામ અને શોપિંગ કોમ્પ્લેક્સમાં આચરવામાં આવતી રજૂઆત કરી હતી। શશિકાંત પંડ્યાએ ડીસા નગરપાલિકામાં ટાઉન પ્લાનિંગની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી ધારાસભ્ય સહિત પાલિકાની ટીમને પણ સવાલોના ઘેરામાં લાવી દીધા હતા। શોપિંગ સેન્ટર ઉપર થઈ ગયા वो यादी સાથે આપણે તમને આપી દઉં છું। મારું કોઈ બી નથી શોપિંગ હોય તો પણ થોડી પાડો તમને રજૂઆત કરું। બરોબર છે ને? આપણી સરકાર તો સાચું કરવા માંગે છે ને, જોરદાર સાચું કરવા માંગે છે। ધારાસભ્યને કહેવાનું જોરદાર ખોટું કરવા નથી માંગતા। તમે એકબીજા ઉપર નાખો છો એ યોગ્ય નથી। चीफ ऑफिसर के टीपी की जवाबदारी है एक लाल से व्यापी है જેટલો બાંધકામ થાય
એટલે તમારે તાત્કાલિક અસરથી એ બાંધકામનું જઈ નિરીક્ષણ કરવું એ તમારી જવાબદારી છે કે નહીં? જે એન્જિનિયર બાંધકામના નકશા મૂકે છે એ એન્જિનિયરની જવાબદારી સાથે જ નથી થતી કે નામ જો તંત્ર કોઈ એન્જિનિયરનું નામ ધડ થઈ રહ્યા છે. રાજકોટ જેવી દુર્ઘટનાઓ બને ત્યારે સરકાર અમારી બદનામ થાય તમારા લોકોના કારણે, એ પણ યોગ્ય નથી. ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા ભાજપના ધારાસભ્યને જાણે કે સંપૂર્ણ રીતે ઘેરાબંધી કરવાના મૂડમાં હોય તેમ શહેરમાં થઈ રહેલા ગેરકાયદેસર બાંધકામની સાથે બનાસ નદીના લીઝ ધારકોનો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો અને તાજેતરમાં લીઝ ધારકોના વાહનોને માર્ગો પરથી પસાર થવાનો પ્રતિબંધ ફરમાવી દેવાનું પ્રસિદ્ધ કરેલા જાહેરનામા અંગે જણાવ્યું હતું કે વહીવટી તંત્ર દ્વારા લીઝ ધારકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી હતી. પૂર્વ ધારાસભ્ય દ્વારા કરવામાં આવી રહેલી રજૂઆતને પગલે જનસુનાવણીના નાયક પ્રવીણભાઈ માળી જાણે કે શૂન્ય થઈ ગયા હોય તેમ મંચ પર ચૂપ થયેલા જોવા મળ્યા હતા. લાખો રૂપિયાની રોયલ્ટી આપણી પાસે આવે. લાખો રૂપિયાની રોયલ્ટી આપણી પાસે આવે. પ્રજાને કોઈ તકલીફ નથી, પીડા ન થાય. બધા પોતાનું સ્થાન લઈ લેશે. બધા મિત્રો પોતાનું સ્થાન લઈ લેશે. પ્રજાને કોઈ તકલીફ ન પડે, કોઈ એક્સિડન્ટ ન થાય, કોઈનો દીકરો દીકરી ડમ્પરમાં આવી ન જાય, એ પણ ચિંતા કરવાની રોયલ્ટી અધિકારી તરીકે આપવાનું નથી. અને રોયલ્ટીની સરકારની લાખો રૂપિયાની આવક આવે તો લીઝ ધારકો એ કાયદેસર છે, વિરોધી કૃતિ કોઈ ખોટી વાત નથી. એ લીઝ ધારકોની લાગણીઓને ધ્યાનમાં લેવી જોઈએ. મારી પાસે રજૂઆત આવી છે અને તમે કહેતો તો એક્સામ્પલ તરીકે હું લઈ દીધું એવી જરૂર લાગતી હોય જાવક નંબર સાથે આપો. બીજું શું થાય? જાવક નંબર સાથે આપો. પણ આ છે ને મેડમ, આને ચિંતા કરવી પડે. એના માટે શું કરશું? નિયમ અનુસાર બધું રે એવું કરો. બધી ડિપાર્ટમેન્ટ છે આપણે સૂચના કરો. અત્યારે આપણે લીધો બંધ કરી છે. મને લીધ તમે ક્યાં ભાઈને આપી છે અબ્દુલભાઈને 5 વર્ષ માટે. તો 5 વર્ષ માટે લીધ આપી આપણે બંધ કરી નાખ્યો 5 મહિના માટે. તો એ 5 મહિનાની બંધનું વળતર આપણે આપીએ. મેં પહેલા પણ કીધું મેડમ, તમે મારી વાત સમજાય કે કોઈના દીકરા દીકરી ડમ્પરમાં ના આવી જાય ચિંતા કરવાની. પણ આપણે લીઝ આપીએ છીએ તો એ લીઝ આપીએ છીએ એમને તો ઉપરથી લીઝ આપી રીતે રસ્તો ધ્યાનમાં રાખીને આપતા હશો ને એમને. એ તો આપણે લીઝ આપી, જાહેરાત આપી તો આપણે રસ્તાની એની વ્યવસ્થા તો જ આપણે લીઝ આપી. એટલે જ આપણે જે ઓલ્ટરનેટ રસ્તો એમને વાપરવા કીધો છે. હવે તકલીફ ક્યાં પડે છે કે ઓલ્ટરનેટ રસ્તો જે વાપરવા જાય છે એમાં એમને ડીઝલનો ખર્ચો વધારે પડે છે. હવે એ ડીઝલનો ખર્ચો વધારે પડે છે એટલા માટે એમની રજૂઆત કાયદે જેવો રોયલ્ટીની આવકમાંથી ઉડતો લીઝમાંથી રોયલ્ટીની આવક છે ને ત્યાંથી રસ્તો બનાવવો. બાકી લીઝ ધારકો ફરી સંધાય સરકારને લાખો રૂપિયાનો ચૂનો લાગે એ પણ યોગ્ય નથી ના. એ પણ યોગ્ય નથી ના. આ ડેમ્પરના કારણે પબ્લિક આમ પ્રજાને નુકસાન થાય કેમ કહેતા નથી? મારી રજૂઆત તમે તમારે જે કર્યું મારો એટલે આ મારી લાગણી છે. આ લાગણી મને સમાધાન મળ્યા કે લોક દરબાર થઈ રહ્યો છે. તમે લોક દરબારમાં પ્રજાકીય પ્રશ્નોની વાર્તા આપવા માટે હું જતો હોઉં. ના પણ ખંડેજી મને તો સમજણ નથી પડી લોક દરબાર છે શું? કારણ કે અમને એમ કીધું મીડિયાને એલાઉડ નથી તો લોક દરબાર સારું તો મેડમ સાંભળો. લોક દરબાર હોય તો મીડિયા તો હોય. ના તમે ના પડે. પછી ભરત આવ્યો તમે ડીસા નગરપાલિકાના સભાખંડમાં યોજાયેલા જનસુનાવણી કાર્યક્રમમાં ડીસા નગરપાલિકાના ભાજપના સદસ્યોએ પણ આજે પ્રશ્નોનો મારો ચલાવવામાં કોઈ કસર બાકી રાખી નહોતી. ડીસા નગરપાલિકાના ભાજપના સદસ્ય નયનાબેન સોલંકી અને વાસુભાઈ મોઢે પણ શહેરમાં ખાડે ગયેલી કાયદો અને વ્યવસ્થાની પોલ ખોલી નાખી હતી.
ડીસા નગરપાલિકાના ભાજપના બંને સદસ્યોએ ડીસા શહેરમાં ખુલ્લેઆમ દારૂના સ્ટેન્ડ ચાલતા હોવાની પણ રજૂઆત કરી હતી. સમય પછી રિટર્ન ગાડીઓ આવી જાય અને ત્યાં સ્કૂલ છૂટવાના ટાઈમે બહુ તકલીફ પડે છે. ત્યાં કોઈ ટેક્સી સ્ટેન્ડ નથી, ટેક્સો નથી, ગેરકાયદેસર ગાડીઓના સ્ટેન્ડ બની ગયા. બીજું અમારે ત્યાં ગર્લ્સ હોસ્ટેલ છે ત્યાં આગળ એને એ બધા ઊભા રહે છે ત્યાં અહીં ગેટ જોડે બી બધા ઊભા જ હોય છે ગાડીઓવાળાની. બીજું નાઇટમાં બી ત્યાં શોપિંગના જે બહાર જે હોટલા છે ને ત્યાં રાતના પીધેલા હાલતમાં સૂતેલા હોય છે માણસો. અને મારા હોસ્ટેલ છે ત્યાં આગળ ગર્લ્સ હોસ્ટેલ, એટલે થોડું ધ્યાન આપવાનું તો જરૂરી છે. અને એના માટે આ ટ્રાફિક માટે અમે ખુદ સ્કૂલ દ્વારા બી અરજીઓ કરી આપી છે પહેલાં. ડીસામાં મીરા મોહલ્લાથી ગવાડી તરફ જતા માર્ગ પર તીનબત્તી વિસ્તારમાં આચરવામાં આવેલા દબાણને દૂર કરવાની પણ ફરિયાદ ઉઠી છે. ડીસા નગરપાલિકાના સદસ્ય રમેશભાઈ રાણાએ આ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની પણ રજૂઆત કરી હતી. 2011માં 3 બત્તી બરોબર 3 બત્તીના અંદર ફરિયાદ નિવારણમાં આ કેસ દાખલ થયો અને એનો નિર્ણય થયો. એમાં જિલ્લા ફરિયાદ નિવારણમાં પણ ડિસિઝન આવ્યું. કલેક્ટર સાહેબનો પણ 2019માં દબાણ ખાલી કરવાનો હુકમ થયો. હાઈકોર્ટે પણ આ 2023માં હુકમ કર્યો. આ દિવસ સુધી અહીંયા એસડીએમ સાહેબ આપ પણ બેઠા છો, નગરપાલિકા પણ અહીંયા છે, હજી સુધી કશું જ કરતા નથી. અને લોકો એક વીઘો જગ્યા દબાઈ અને એક જ કોમ્યુનિટીના લોકો ત્યાં દબાઈ બેઠા છે. ખૂબ જ મોટું દબાણ કર્યું છે અને ત્યાં આગળ ખૂબ જ ખરાબ ધંધા થઈ રહ્યા છે, જેથી 2 નંબરના ધંધા થઈ રહ્યા છે. ત્યાં આગળ ખૂબ જ ખરાબ ધંધા થઈ રહ્યા છે. અને આ બીજા લોકો જો દબાણ કર્યું હોત તો અમે તાત્કાલિક ભોગ્યા હોત, પણ એક જ કોમ્યુનિટીના લોકો ત્યાં દબાણ કર્યું છે. હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. આ મારી જોડે હાઈકોર્ટનો હુકમ છે, આ કલેક્ટરનો હુકમ છે. તો તમે એનો મને જવાબ આપો કે આ કામ ક્યારે થશે. આ ચોમાસાનું છે બરોબર, મોટા ભાગના દબાણો છે. છેલ્લા ઘણા સમયથી ડીસામાં અનેક સમસ્યાની ફરિયાદો ઉઠી રહી છે અને સ્થાનિક ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પાસે રાખવામાં આવેલી અપેક્ષામાં પણ તેઓ ઉણા ઉતારી રહ્યા છે. ત્યારે આજે ધારાસભ્ય પ્રવીણભાઈ માળીની અધ્યક્ષતામાં યોજાયેલા જનસુનાવણી કાર્યક્રમમાં વિપક્ષના બદલે ખુદ ભાજપના સદસ્યો અને નેતાઓ સમસ્યાનો મારો ચલાવતા પ્રવીણભાઈ માળી બેકફૂટ નજરે પડ્યા હતા. થરાદ સાંચોર હાઈવે પર મોડી રાત્રે 2 ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં અકસ્માત બાદ આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. થરાદ અને સાંચોર ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. અકસ્માતમાં ટેન્કર ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લાના સરહદી એવા થરાદ વિસ્તારમાં અકસ્માતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે થરાદ સાંચોર હાઈવે પર વારા અને ખોડા વચ્ચે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો, જેમાં ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એકનું મોત થયું હતું. પ્રાપ્ત માહિતી મુજબ થરાદ સાંચોર હાઈવે પર મોડી રાત્રે ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત બાદ ટ્રકોમાં આગ લાગી હતી. કોલસા ભરેલ ટ્રક અને ખાલી ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં લાગેલી આગ બેકાબૂ બની હતી. મોડી રાત્રે ભારે ધડાકા સાથે અકસ્માત થતાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. બનાવની જાણ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ફાયર વિભાગની ટીમને જાણ કરતા થરાદ નગરપાલિકા ફાયર અને સાંચોર ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. અકસ્માતમાં ટેન્કર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અન્ય 2 ઇજાગ્રસ્તોની સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. થરાદના ચુડમેર અને યાત્રાધામ લુણાલ સહિતના અનેક રસ્તાઓ બાવળોથી ઘેરાયેલા છે, જે દૂધવાથી લુણાલ તરફ જતા રસ્તા ઉપર બાવળો રસ્તા ઉપર સામસામે આવી જતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે અને અકસ્માતનો ભય લોકોમાં જોવા મળી રહ્યો છે. સામેથી આવતા વાહન ચાલકો માટે બાવળોના કારણે અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે. યાત્રાધામ લુણાલ ખાતે ભક્તોની વધારે અવરજવર રહેતી હોય છે. ખાસ કરીને રવિવારના દિવસે લુણાલમાં નકળંગ ભગવાનના મંદિરે દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે. તો સત્વરે લાગતા વળગતા તંત્ર દ્વારા બાવળો કાપીને હટાવવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા ક્યારે આવા ગાંડા બાવળોને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ચોમાસા દરમિયાન રોડની બંને બાજુ ગાંડા બાવળોનું સામ્રાજ્ય થઈ ગયું છે અને આવા બાવળના કટિંગ કરવા માટે સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવે છે. તંત્રની બેદરકારીથી આટલા મોટા બાવળોનું સામ્રાજ્ય રોડ ઉપર છે અને કોઈ દુર્ઘટના થાય
તેની પહેલા આ બાવળોને કટિંગ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે. વાહન ચાલકો અને બસ ચાલકોને બાવળોના કારણે ભારે મુશ્કેલી પડી છે. સંયુક્ત કિસાન મોરચા દ્વારા દેશના તમામ સાંસદ સભ્યોને સંયુક્ત કિસાન મોરચા દ્વારા ખેડૂતોની માંગણીઓને લઈ રજૂઆત કરવામાં આવી છે, જેમાં દિલ્હીમાં ખેડૂત આંદોલન દરમિયાન કેન્દ્રીય કૃષિ સચિવના લેખિત સમાધાન પત્રથી જે વાતો સ્વીકારવામાં આવી હતી તેનો હજુ સુધી કેન્દ્ર સરકાર તરફથી કોઈ નિકાલ ન લાવતા બનાસકાંઠા જિલ્લા રાષ્ટ્રીય કિસાન સંગઠનના ખેડૂત આગેવાનો બનાસકાંઠાના સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોરને તેમના કાર્યક્રમમાં આવેદનપત્ર આપ્યું હતું, જેમાં MSPની કાનૂન ગેરંટી, ખેડૂતોનો દેવું માફ કરવામાં આવે વગેરે અનેક મુદ્દાઓ સાથે બનાસકાંઠા જિલ્લા પ્રમુખ દોલતભાઈ ખાગડા, ભરતભાઈ કરેણ, VK કાગ, શંકરભાઈ વાગડા તેમજ સંગઠનના તમામ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ખેડૂતોની માંગણીઓ સાથે આજે ધાનેરામાં આવેદનપત્ર આપ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના નવનિયુક્ત સાંસદ ગેનીબેન ઠાકોરે આજે ધાનેરા તાલુકાની મુલાકાત લીધી હતી. ધાનેરા તાલુકાના વાલેર ધામ ખાતે ગેનીબેન ઠાકોર પોતાની બાધા પૂરી કરવા માટે આવી પહોંચ્યા હતા. ધાનેરા તાલુકાના યાત્રાધામ અને પરચાધારી સુંદરપુરીજીની જીવંત સમાધિ પર લોકસભાની ચૂંટણી દરમિયાન સાંસદ ગેનીબેન ઠાકોરે પોતાની જીત માટે સુંદરપુરીજી મહારાજના મંદિરે ચાંદીના છત્ર ચડાવવા માટેની બાધા રાખી હતી, જે બાધા પૂરી થતા આજે સાંસદ ગેનીબેન ઠાકોરે વાલેર ધામ ખાતે આવ્યા હતા. જગ્યાના મહંત સુખદેવપુરી મહારાજની સાથે ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ સહિતના આગેવાનોનું જગ્યાના મહંત અને ગ્રામજનો દ્વારા ખાસ સન્માન કરાયું હતું. આ જ રીતે ધાનેરા શહેરમાં આવેલા મામા બાપજીના મંદિર ખાતે આજે જિલ્લા સાંસદનો સત્કાર સમારોહ યોજાયો હતો. તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા ગેનીબેનની જીતને લઈ આજે તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં સૌથી વધારે રસપ્રદ બનાસકાંઠા જિલ્લાની સીટ રહી હતી. બનાસકાંઠાની બેન ગેનીબેનના સૂત્ર સાથે આખરે પ્રજાએ ગેનીબેન ઠાકોરને લોકસભામાં ઉમેદવાર તરીકે પ્રતિનિધિ બનાવી દિલ્હી મોકલ્યા છે. સાથે સાંસદ ગેનીબેન ઠાકોરે પણ ગામડાના રિવાજ પ્રમાણે આજે સુખડી થકી સૌનું મોં મીઠું કરાવ્યું છે. સાંસદ બન્યા બાદ પહેલી સભામાં પણ આજે ધાનેરા તાલુકા તરફથી સિંચાઈના પાણીની માંગ થઈ હતી, જેના જવાબમાં સાંસદે સૌ આગેવાનો સાથે રહી રજૂઆતમાં સહભાગી થવા માટે અપીલ કરી હતી. તમે મને લોકસભામાં જીતાડી છે, હું મામાજીની સાક્ષીએ કહું છું કે તમારા કોઈ પણ કામમાં મારા લેવલે કે મારા નામે કોઈ પણ પ્રકારના 50 પૈસા લેવડાય એટલે કહેજો, તો હું એમ કહીશ કે તમારી બેન અને બનાસની બેન તરીકે મારી લાયકાત નથી. એમ તમે મને મફત જીતાડી છે તો તમારું ટાપુ કરવા પણ મારી મફતમાં જવાબદારી છે, અને એ પ્રમાણે 5 વર્ષ જેટલી સેવા થાય એટલી તમારી સેવા કરવામાં કંઈ બાકી નહીં રાખું. અહીંયા ખેડૂતોની વાત છે, પીવાના પાણીની વાત તો કદાચ ગામડા મોટા ભાગે પાણીની વ્યવસ્થા છે પણ ના હોય ત્યાં એ પણ કરશું. અને દાંતીવાડા અને ધાનેરા આ બે અનેક વખત મીડિયામાં પણ કીધું છે, ચાક માને રાજકીય રીતે વાત કરવાનો મોકો મળ્યો કે વહીવટી રીતે મોકો મળ્યો, એમાં પણ ધાનેરા અને દાંતીવાડાના ખેડૂતોની સિંચાઈ માટેના પાણીની કાયમી ચિંતા કરી છે. અને એટલું હું ચોક્કસ કહું છું, ભાઈ ઠાકરસિંહભાઈએ કહ્યું એ પ્રમાણે કે આપણો હક માગવા માટે કરીને આપણે આગળ પણ આવવું પડશે. તમે મારી હાથે 5000 ખેડૂતો કલેક્ટર ઓફિસે આવીને બેહો અને એ કલેક્ટરને કે ગમે સરકારને અને મીડિયાને નોટ લેવી પડે કે ના લેવી પડે? લેવી પડે. અને એ પ્રમાણે થોડોક આવનાર સમયની અંદર આક્રમકતા સાથે ક્યાંક તમારા હકો માટે તમારે પણ ક્યાંક ને ક્યાંક આગળ આવવું પડશે. સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. દાતાના કેસરપુરા ગામના રિટાયર્ડ આર્મી જવાનનો કૂવામાંથી મળેલ મૃતદેહના મામલે પરિવારે હત્યાના આક્ષેપ સાથે જિલ્લા પોલીસ વડાને કરી રજૂઆત. સત્વરે ન્યાયિક તપાસ થાય તેવી કરી માંગ. ધાનેરા તાલુકાના અલવાડા ગામમાં વર્ષો જૂની ભીલ સમાજની સ્મશાનની જગ્યાએ વાવેતર થઈ જતા થયો વિવાદ. મામલતદારે મધ્યસ્થી થઈને મામલાને પાડ્યો થાળે. પાલનપુરના ગણેશપુરા અંબાવાડી વિસ્તારમાં ભર ચોમાસે પીવાના પાણીના વલખા. પાલિકા દ્વારા 1 વર્ષ અગાઉ બનાવેલ પાણીનો બોરવેલ શોભાના ગાંઠિયા સમાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ મંત્રીજી ઘરમાં છે ઓ બારો બારો, ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર? ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાટ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવની જેવા નહીં, અવનીના જ દિવેલા લેવાય. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. ઉચ્ચ ગુણવત્તા વાળા રિસર્ચ દિવેલા બિયારણ વ્યાજબી ભાવે મળતા હોય તો લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. દાતાના કેસરપુરા ગામના એક રિટાયર્ડ આર્મી જવાનનો કૂવામાંથી મળેલ મૃતદેહના મામલે પરિવારે હત્યાના આક્ષેપ સાથે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા પહોંચ્યા. દાતા તાલુકાના કેસરપુરા માતાફળી ગામમાં ગત 1 જુલાઈમાં નિવૃત્ત આર્મી જવાનનો મૃતદેહ કૂવામાંથી મળી આવ્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહ બહાર નીકાળી આગળની તપાસ હાથ ધરી હતી. જોકે પરિવારજનોનો આક્ષેપ છે કે રિટાયર્ડ આર્મી જવાનની કેટલાક ઈસમોએ ભેગા મળીને હત્યા કરી છે. જોકે સ્થાનિક પોલીસ તપાસમાં ભીનું સંકેલતા આજે મોટી સંખ્યામાં પરિવારજનો જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા પાલનપુર પહોંચ્યા હતા. પરિવારજનોએ સત્વરે ન્યાયિક તપાસ થાય અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી. જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા પહોંચેલ મૃતક રિટાયર્ડ આર્મી જવાન ધર્માભાઈ સોલંકીના પત્નીએ જણાવ્યું હતું, રાત્રે કેટલાક લોકો મારા ઘરે આવીને મારા પતિને બોલાવીને લઈ ગયા હતા, જે બાદ રાત્રે 3 વાગે આવીને કહ્યું કે તમારા પતિ કૂવામાં પડ્યા છે. જે લોકો મારા પતિને લઈ ગયા હતા એ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ન્યાયની માંગ છે. રાત્રે 9 વાગે આવા બોલાવણાથી ઘેરથી મારા આદમીને મારા પાસેથી લઈ ગયા. પછી લઈ જઈને પાછા રાત્રે 3 વાગે આવીને પાછા કે કૂવામાં છે તે તમારા કાઢવો એમ કઈ પાછા બોલાવણા આવા હે. તો અમે ગયા તો પછી અંદરથી બહાર કાઢો દવાખાને લઈ જઈએ એમ કરી તો એ વખત મરીલા પડ્યા. તો પછી અમે એને એ વખત
પછી બધા થઈ ગયો આમ બેહોશ જેવા થઈ ગયા. તો એ વખત એ બધે ખૂન ને દેખાય શરીરમાં. કૂવામાં તો કેવી રીતે મરી જાય. તો બધે આ થઈ ગયેલા અને કૂવામાં નવડાવીને મૂકેલો હોય અંદર. પોલીસ ફરિયાદ કરી હતી તમે? પોલીસ ફરિયાદ કરીએ પણ આ પોલીસવાળા અમારું ના લેતા જ નહીં. એ અમારી વાત માનીશ નહીં એ લોકો ને. બસ એ અમારા એ લોકોને પકડીને છોડી દેતા હે. અત્યારે શું માંગ છે તમારી? અમાरा हूँ है हमारा एक काढ़ी आपे लई गया है ने मारा आदमी ए लोग काढ़ी आपे ने मारे न ए लोगन फांसी असर आवे. मारा आदमी जेवी रीते मारो है एवी रीते फांसी असर આવી મારા આદમી નું દેવા માંગુ હું. એવું મારું. શું નામ આપનું? ધર્માભાઈ કેવડાભાઈ સોલંકી. જોકે પરિવારજનોની સાથે ગુજરાત રાજ્ય માજી સૈનિક સંગઠનના રિટાયર્ડ આર્મી જવાનો પણ જોડાયા હતા. જેમાં રિટાયર્ડ જવાન પંકજ સોલંકીએ કહ્યું હતું, પોલીસ સ્ટેશનમાં અમે ખાતરી કરતા કોઈ એફઆઈઆર નોટ કરી નથી, ફક્ત કાગળ કાર્યવાહીમાં એડી દાખલ કરી છે. જે લોકોને તેમને પકડ્યા હતા તેમને નિર્દોષ છોડી દેવામાં આવ્યા છે. અમે માજી સૈનિકો અને તેમનો પરિવાર એક સાથે ઊભા છીએ. એસપી સાહેબને રજૂઆત કરી ન્યાયિક તપાસની માંગ કરીએ છીએ. મારા જોડે વોટ્સઅપ દ્વારા માહિતી આવી કે ધર્માભાઈ કેવડાભાઈ એક્સ આર્મીમેન છે, એમની હત્યા કરવામાં આવી છે. તો 2-3 દિવસ અમે પોલીસ સ્ટેશનમાં ફોન કર્યા, કોઈ પોલીસ સ્ટેશનમાં પણ ફોન નહીં ઉપાડ્યા. તો હું કાલે રૂબરૂ જઈને પોલીસ સ્ટેશનમાં ખાતરી કાઢી તો ફક્ત કમ્પ્લેન એમને કોઈ એફઆઈઆર નોટ કરી નથી. ફક્ત એમને કાગળ કાર્યવાહીમાં એક એડી દાખલ કરી છે અને જે લોકોને પકડ્યા તેમને નિર્દોષ છોડી મૂક્યા છે. જો એ લોકો નિર્દોષ હતા તો એમને છોડી કેમ મૂક્યા? અને એ લોકો અત્યારે ઘરેથી ફરાર છે. આવી ઘણી બધી કમ્પ્લેનો માજી સૈનિક સંગઠન પાસે આવતી હોય છે અને અમારો એક સૈનિકને ન્યાય મળે એ માટે અમે કાર્યરત છીએ. જો ધર્માભાઈ એટલા મારા સાથે નોકરી કરતા હતા, એટલા મજબૂત વ્યક્તિ હતા કે 2 માણસના કાબૂમાં ન રહે, એને કંઈક ફોસલાવીને આવી રીતે એમના જોડે કૃત્ય કરીને એમની હત્યા કરવામાં આવી છે. તો અમે માજી સૈનિકો અને એમનો પરિવાર એક સાથે ઊભા છીએ અને એસપી કચેરીએ રજૂઆત કરી અને નિષ્પક્ષ ન્યાયની માગણી કરીએ છીએ. ન્યાય નહીં મળે તો અમે ગુજરાત લેવલમાં એક આંદોલન શરૂ કરીશું કે આને નિષ્પક્ષ ન્યાય થાય અને હાઈકોર્ટ સુધી જવું પડશે તો અમે જવા તૈયાર છીએ. ટોકરિયામાં 11 વર્ષના બાળકની હત્યા બાદ બનાસકાંઠા પોલીસે નવી પહેલ કરી છે. જિલ્લામાં માતા પિતા વ્યવસાય કે નોકરી કરતા હોય ત્યારે ઘરે એકલા રહેતા બાળકોની સાર સંભાળ બનાસકાંઠા પોલીસ રાખશે. બનાસકાંઠા જિલ્લામાં જે માતા કે પિતા અથવા તો બંને પેરેન્ટ્સ નોકરી કરતા હોય તે પરિવારના બાળકો એકલા રહેતા હોય છે. આવા દાદા દાદી કે નાના નાની પાસે રહેતા બાળકોનું નજીકના પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રેશન કરાશે. બાદમાં આવા બાળકોની નજીકના પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અવારનવાર મુલાકાત લઈ તેઓને બેડ ટચ અને ગુડ ટચ અંગેની માહિતી આપશે. બાળકોમાં જાગૃતિ આવે તેવા સેમિનારો કરાશે. બાળકોની મૂંઝવણ સાંભળી પોલીસ તેનો ઉકેલ લાવવાનો પણ પ્રયાસ કરશે. તો આવા એકલવાય રહેતા બાળકોનું રજીસ્ટ્રેશન કરાવવા બનાસકાંઠા પોલીસ વડાએ વાલીઓને અનુરોધ કર્યો છે. 7/2024ના રોજ જે ગઢ વિસ્તારમાં એક 11 વર્ષીય બાળકની હત્યા કરી દેવામાં આવી છે, ત્યારબાદ તેમાંથી પોલીસ દ્વારા જે છે એક નવી પહેલ બનાસકાંઠા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા એવું ઓબ્ઝર્વ કરવામાં આવ્યું છે કે આપણા બનાસકાંઠા જિલ્લામાં ઘણા એવા ફેમિલી હોય છે કે આઈધર એના માતાએ આઈધર એના પિતા દ્વારા પોતાના ધંધાર્થે ઘરની બહાર વધારે પડતું રહેવાનું થતું હોય છે. ત્યારે બાળક જે છે એ ઘરે એકલું હોય છે. બની શકે છે કે દાદા દાદી પાસે હોય, નાના નાની પાસે હોય, ઓર અધરવાઇઝ તેના મોટા ભાઈ બહેનની પાસે હોય. આવા સંજોગોમાં 18 વર્ષથી નીચેનું બાળક જે છે એ આજના સંજોગોમાં ખૂબ જ વલ્નરેબલ બની જતું હોય છે. આપણા આખા ગુજરાત પોલીસ દ્વારા 60 વર્ષથી ઉપરના સિટીઝનનું એક રજિસ્ટ્રેશન કરાવવામાં આવે છે. અમે બનાસકાંઠામાં એવું નક્કી કર્યું છે કે જેટલા બી આવા ફેમિલી હશે કે જેના માતા કે પિતા અથવા તો બંને જણા ધંધાર્થે વધારે બહાર રહેતા હશે, તેનું પોલીસ સ્ટેશનમાં અને જે નાની અમારી ચોકીઓ છે કે ઓપી બીટ છે ત્યાં રજિસ્ટ્રેશન કરવામાં આવશે. અને એ બાળકની પાસે પોલીસ મહિનામાં વારંવાર કે અવારનવાર જ્યારે બી સમય મળશે ત્યારે પોલીસ ત્યાં જશે. એને ગુડ ટચ અને બેડ ટચ શું છે તેના માટે બી સેમિનાર કરવામાં આવશે. અને સાથે સાથે એક સમાજમાં બી સંદેશો જશે કે આવા કોઈ પણ બાળકો હશે એ એકલા નથી. બનાસકાંઠા પોલીસ હર હંમેશા એ લોકોની સાર સંભાળ રહેવા માટે છે. જેથી કરીને બાળકોને કોઈ પણ આવી વસ્તુ હોય કે જે ઘરે ના કહી શકતા હોય ને મૂંઝાતા હોય, એ બાળકનું સમાધાન બી થઈ શકે અને એને આવી કરારનું અંજામથી બચાવી બી શકાય. હું આપ સર્વને મીડિયાના માધ્યમથી અનુરોધ કરવા માગું છું કે આ વિડીયોને વધારે શેર કરી અને લોકો સુધી પહોંચાડવામાં આવે કે જો આપ ધંધાર્થે વધારે બહાર રહો છો, બાળક એકલું છે, નાનું છે,
અમારા લોકલ પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કરો, અમારા લોકલ ચોકી ઇન્ચાર્જનો કોન્ટેક્ટ કરો. એ અવારનવાર તમારા ઘરની મુલાકાત લેશે અને અમારાથી શક્ય એટલું બાળકોની રક્ષા માટે અમે લોકો પ્રયત્ન કરીશું. થેન્ક યુ. ડીસા તાલુકામાં શમશેરપુરામાં 1 થી 8 ધોરણ સુધી સરકારી શાળા આવેલી છે. આ શાળામાં ભણતર સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવે છે. જ્યારે આજે શાળામાં શાળા મોનિટરની ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણીમાં 3 થી 8 ધોરણના 189 બાળકોએ ભાગ લીધો હતો. આ ચૂંટણીમાં 10 ઉમેદવારો શાળા મોનિટરની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી. આ બાળ સંસદમાં ચૂંટણી જેવી જ તમામ પ્રક્રિયા રાખવામાં આવી હતી. વોટ આપવા માટે ટેબ્લેટ મૂકવામાં આવ્યું હતું, જેમાં વોટિંગ મશીન જેવી જ સિસ્ટમ ગોઠવીને તમામ વિદ્યાર્થીઓને વોટિંગ કરાવ્યું હતું. આ બાળ સંસદમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકો તેમજ પ્રિન્સિપલ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના નવરાત્રિના તહેવારની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. શક્તિ અને ભક્તિના પર્વની યુવાઓ મહિનાઓ સુધી રાહ જોવે છે અને મહિનાઓ પહેલા ખેલૈયાઓ નવરાત્રિની તૈયારીની શરૂઆત કરી દેતા હોય છે. છેલ્લા ઘણા સમયથી નવરાત્રિના તહેવાર પર વિવિધ સ્ટેપ સાથે ગરબા રમવાનો ક્રેઝ વધતો જઈ રહ્યો છે, જેના પગલે નવરાત્રિના 3 મહિના પહેલા ખેલૈયાઓ તૈયારી શરૂ કરી દેતા હોય છે. ત્યારે ડીસામાં પણ સિટી પ્લાઝા ખાતે AM ગરબા ક્લાસનો આજથી આરંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળીના હસ્તે આ ગરબા ક્લાસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, કુલદીપભાઈ ઝાલા, ભાવેશભાઈ પઢિયાર સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ગરબા ક્લાસમાં ભાગ લેનાર દીકરીઓને ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળીએ આશીર્વાદ સ્વરૂપે આ ગ્રુપ ડીસામાં સૌથી શ્રેષ્ઠ ગરબા ગ્રુપ બને અને નવરાત્રિના 9 દિવસ ખૂબ જ સારા જાય તેવી શુભેચ્છા પાઠવી હતી. ધાનેરા તાલુકાના આલવાડા ગામ ખાતે દુઃખદ અને માનવતાને શરમાવે તેવી ઘટના બની છે. આલવાડા ગામ ખાતે રહેતા ભીલ સમાજમાં વ્યક્તિના નિધન બાદ સમાજે મૃતદેહની અંતિમ ક્રિયા માટે વર્ષો જૂની સ્મશાનની ભૂમિ પર પહોંચ્યા હતા. જોકે સ્મશાનની ભૂમિ પર ખેતી થઈ રહી હતી. આ મામલે ખેતર માલિક અને ભીલ સમાજ વચ્ચે વિવાદ થયો હતો. જોકે મામલો ઉગ્ર ન બને એ પહેલા ધાનેરા મામલતદાર અને ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટરે ઘટના સ્થળે પહોંચી બંને પક્ષો સાથે ચર્ચા કરી હતી અને આખરે ભીલ સમાજના સ્વજનને સ્મશાનની ભૂમિ પર અંતિમ ક્રિયા માટે જગ્યા આપી હતી. ભીલ સમાજના જણાવ્યા અનુસાર 200 વર્ષથી ભીલ સમાજની સ્મશાનની ભૂમિ આ જ જગ્યાએ છે, જે મામલે ધાનેરા મામલતદાર કચેરી ખાતે પણ લેખિતમાં સ્મશાનની ભૂમિ ખુલ્લી કરાવવા માટે રજૂઆત કરેલ છે. જોકે ખેતર માલિકે સ્મશાનની ભૂમિ પર ખેતી કરી હોવાનું સમાજના આગેવાનો જણાવી રહ્યા છે, જેના કારણે કલાકો સુધી મૃતદેહની અંતિમ ક્રિયા થઈ ન હતી. મોજે ગામ આલવાડા, તાલુકો ધાનેરા, જિલ્લો બનાસકાંઠા. 200 વર્ષથી આ સ્મશાન ભૂમિ અમારી એ નોકરી કરતો હતો ત્યારે હવે હું રિટાયર થયો 67માં વર્ષે. બરાબર, આ લોકોએ અમે લાશ લઈને આવ્યા તો અમને 1 ના 2 ન થવા જોઈએ, કેમ કે અમે કોઈ પોલીસ કેસ કે બીજો કશું કોઈ નહીં, પણ અમે આખી જાણકારી કરી કે ભાઈ અમને બાળવા દો. બરાબર, તમારે કાયદેસરનું જે કરવાનું હોય તમે કરજો. પછી હાલ તો આ લાશ તો થોડી રસ્તામાં પડી રહે. હે બસ ભાઈ, અમારે બીજું કોઈ નહીં. અમારે કોઈ માથાકૂટ નહીં. બેન આવ્યા તો મામલતદાર હતા, PI સાહેબ હતા, મને સહકાર સારો આલ્યો, બધે પોલીસ સ્ટાફે આલ્યો, મામલતદાર સાહેબે આલ્યો, બધો સારો આલ્યો, પણ એટલું એમને હું ઘસાઈ જતો હતું. બસ મારે કહેવાનું એ છે. શું રજૂઆત છે સમાજના આગેવાન તરીકે? અમારી એ સ્મશાન ભૂમિ અમારી આ 200 વર્ષ પુરાની છે. બરાબર, તે અમે હવે કે હતા હે તો કે આ તો અમારું હોય બધું. અચાનક ઓફ થઈ ગયા તો અમે અહીં આવવાના થયા તો સીધો તાળો મારેલું હતું. અમારું સ્મશાન આ જોવે ને બાજુમાં ત્યાં જ છે. અહીં છોકરાઓ બી ખેડી નાખે એમણે. 1 મહિના પહેલાં જ અમારા ભાઈઓના એ છોકરાઓ થયા હતા, એ બી ખેડી નાખે એમને બિચારાઓને બહાર કાઢી નાખે. એમની એટલી દયા નહીં આવી એમને. અને આ સ્મશાનથી એવું કહે કે અહીંયા તમે બધાએ રાખી દો. સ્મશાન હવે બાપ દાદા અહીં બળ્યા હતા, અમારે અહીં જ બળવાનું હોય ને, બીજું કંઈ નહીં. આ સ્મશાનનું છે અમારે. અચ્છા, આ મામલે રજૂઆત કરી તમે? હા, રજૂઆત કરીને એટલે 7 દિવસનો સમય આલ્યો હતો મામલતદારે, પણ 7 દિવસમાં કંઈ આવ્યા નહીં જાણ કરવા. બીજી પછી અચાનક ના 7 દિવસ પછી આવ્યા. 7 દિવસનો સમય હતો એને તો 12 દિવસ પછી આવ્યા. બનાવ બને ત્યારે જ આવ્યા, એના પહેલાં આવ્યા નહીં.
શું રજૂઆત છે તમારી? રજૂઆત એવી છે કે બાપ દાદા વખતની આ સ્મશાન ભૂમિ છે એ લઈ લીધી હતી અને અમને બાળવા દેતા નહોતા. તો અમે રજૂઆત કરી કે સાહેબ આ સર્વેયો કાઢે અમારા જે જમીનનો જે ભાગ હોય એ અમને આપી દો, અને જે ના હોય તો કંઈ વાંધો નહીં, પણ બાપ દાદા વખત અહીંની જ બાળ્યા તો બીજા ના બાળી શકે ને. 2024ના મોડેલ ગુજરાતમાં આજે અંતિમ ક્રિયા માટેની જમીન શોધવી પડે એક શરમજનક બાબત કહી શકાય. જો વહીવટી તંત્રને લેખિતમાં રજૂઆત મળી તે સમયે કાર્યવાહી કરી હોત તો આજે અંતિમ ક્રિયામાં આટલો મોટો વિવાદ ના થયો હોત. જો કે ધાનેરા મામલતદાર અને ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટરે આલવાડા ગામ ખાતે પહોંચી જમીન માપણી કરી જેના નામે જમીન હશે એ પ્રમાણે કાયદેસર કબજો આપવાનું જણાવતા મામલો થાળે પડ્યો હતો. તો બીજી તરફ ભીલ સમાજે પણ દાવો કર્યો છે કે તેઓ 200 વર્ષથી આ જ જગ્યાએ આવેલ સ્મશાનની ભૂમિ પર અંતિમ સંસ્કાર કરે છે. અમારે એવી રીતે કે અમારે આ જ જગ્યા બાળવાના એની રોકે આવ્યાની રીતે, અને 200 વર્ષથી અમારે મોણી, બીજો કોઈ મોણ નહીં, બીજો એ નહીં, અને અમારે એ જ રાખવી. શું મામલતદાર આવ્યા હતા, શું વાત શું કીધું એમણે? બધે તો કીધું કે તમે આ જ જગ્યા રાખો. કેટલી વાર બેવું પડ્યું હતું યાર તમારે? અમે સવારથી મોડીને 9 વાગે જે હમણાં સુધી બેઠા, જયારે મને આ લાશ બાળવા દીધું, બધા સાહેબ બીજા આવ્યા જરા મને આ ત્રોપ બાળવા દીધું. સમય થયો છે ફરી વિરામનો. વિરામ બાદ જોઈશું. તો જતા રહો બીકે ન્યૂઝ ચેનલ. પાલનપુરના ગણેશપુરા અંબાવાડી વિસ્તારમાં ભર ચોમાસે પીવાના પાણીના વલખા. પાલિકા દ્વારા 1 વર્ષ અગાઉ બનાવેલ પાણીનો બોરવેલ શોભાના ગાંઠિયા સમાન. વિરામ બાદ સ્વાગત છે ફરી વધુ સમાચારોમાં. પાપાજી સ્ટુડિયો. વર્ષોથી અમે તમારા બાળકોની કિંમતી પળોને કેદ કરતા આવ્યા છીએ, જે આપને હંમેશા યાદગાર રહેશે. કેટલાય સ્મરણોને, કેટલીય મોમેન્ટ્સને અમે જીવંત સ્વરૂપ આપ્યું છે. અમે અવનવા સેટ, અવનવી પ્રોપ્સ સાથે ઘણી ખુશીઓને સાચવી રાખી છે. હવે અમે વધુ સારી સેવા આપવા માટે નવા સરનામે આવી ગયા છીએ. તમારી જાદુઈ પળોને કેદ કરવા માટે અમે તૈયાર છીએ, જેમાં અમે દરેક ચાઇલ્ડ ફોટોગ્રાફીમાં 25% એટલે કે 25% ડિસ્કાઉન્ટ ઓફર રાખેલી છે. આજે જ મુલાકાત લો. અમારું નવું સરનામું છે રામા બિઝનેસ હબ, દીપક હોટેલની બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવની જેવા નહીં, અવનીના જ દિવેલા લેવાય. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલાથળમાં અવની 2 જ વાવજો. ઉચ્ચ ગુણવત્તાવાળા રિસર્ચ દિવેલા બિયારણ વ્યાજબી ભાવે મળતા હોય તો લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ.
વિરામ બાદ સ્વાગત છે ફરી વધુ સમાચારોમાં. પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 11માં સમાવિષ્ટ ગણેશપુરાના આંબાવાડી વિસ્તારમાં પીવાના પાણીની વર્ષો જૂની સમસ્યાના નિરાકરણ માટે પોલીસ દ્વારા અહીં લાખો રૂપિયાના ખર્ચે બોરવેલ બનાવવામાં આવ્યો છે અને બોર માટે વીજ જોડાણ પણ આપી દેવામાં આવ્યું છે. તેમ છતાં છેલ્લા 1 વર્ષથી આ બોરને ચાલુ કરવામાં ન આવતા લોકોને ભર ચોમાસે પાણી માટે વલખા મારવાની ફરજ પડી રહી છે. ત્યારે પાલિકા દ્વારા આ નવીન બોર સત્વરે ચાલુ કરાવવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે. પાલનપુર શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં ધરોઈ જૂથ યોજના હેઠળ પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે તેમજ કેટલાક વિસ્તારોમાં બોરવેલનું પાણી સપ્લાય કરાય છે. તેમ છતાં પણ અનેક વિસ્તારોમાં પીવાના પાણીની તંગી વર્તાઈ રહી છે, જેમાં સ્લમ વિસ્તાર ધરાવતા ગણેશપુરા આંબાવાડીમાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં ન મળતા સ્થાનિકોને પાણી માટે દૂર દૂર ભટકવાની ફરજ પડી રહી છે તેમજ રૂપિયા ખર્ચીને પાણીના ટેન્કર મંગાવવા પડી રહ્યા હોય. આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા અનેકવાર નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવતા આખરે પાલિકા દ્વારા અહીં ગત વર્ષે નવીન બોર બનાવવામાં આવ્યો હતો અને બોર ચાલુ કરવા વીજ જોડાણ પણ નાખી દેવામાં આવ્યું હોવા છતાં પાલિકા દ્વારા બોરને ચાલુ કરવામાં ન આવતા લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ બોર માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યો હોય. લોકોને હાલમાં ભર ચોમાસે પણ પીવાના પાણી માટે વલખા મારવા પડતા હોય. પાલિકાની લાપરવાહી સામે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે પાલિકા તંત્ર આ બંધ બોરવેલ સત્વરે ચાલુ કરાવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. 3 વર્ષથી પાણી આવતું નથી અમારા વિસ્તારમાં. મોડ પર ફરિયાદ કરી, તારે બોર તો કર્યો છે 1 વર્ષથી, પણ હજુ ચાલુ થતો નથી. ડીપી આવી ગઈ છે, કનેક્શન આવી ગયું છે, પણ હવે ક્યાં પૂછવાનું પડે, અમારે પાણી આવતું જ નથી અને ચાલુ કરતા નથી નગરપાલિકાવાળા. 2023ના દિવસે 8/16/2023ના દિવસે પાણીનો બોર ખોદવામાં આવ્યો છે. 12 મહિના થવાયા, હજુ સુધી પાણીનું બોરનું કોઈ ઠેકાણું નિકાલ લાવતા નથી. લાઇટ આવે 2 મહિના થઈ ગયા પણ હજુ સુધી પાણીની મોટર પણ નથી આવી કે અહીંયા પીવાનું પાણી માટે અમે અળિયા દળિયા થઈએ. પાણી પીવાનું નથી મળતું, વાપરવાનું તો ક્યાંથી લાવીએ જ. ટેન્કરો લઈને કેટલા લાવવાના? પીવાના પાણીના રોજના 30-30 રૂપિયાના લાવવા પડે કેરબા, ત્યારે તો પાણી પીવો. અહીંયા કેટલા ટેન્કરો લાવવાના? અમે મજૂરીએ જઈએ કે ટેન્કરો લઈને વાપરીએ. આ નગરપાલિકા અમારા 10-12 ઘર તો અમે એટલા હેરાન થઈએ છીએ. અપૂચ પીવાનું પાણી માટે ફોફે ચડી ગયા. કોઈ કશું જ કહેવા માંગતા નહીં કે નગરપાલિકા જોવા તાકવા નથી આવતી. અહીંયા 12 મહિના થઈ ગયા પણ હજુ સુધી નગરપાલિકા આવી નથી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસામાં સ્થાનિક ધારાસભ્ય અને નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયો જન સુનાવણી કાર્યક્રમમાં ભાજપના નેતાઓની યાદવા સ્થળે નીતિ આવી સામે. દાતાના કેસરપુરા ગામના રિટાયર્ડ આર્મી જવાનનો કૂવામાંથી મળેલ મૃતદેહના મામલે પરિવારે હત્યાના આક્ષેપ સાથે જિલ્લા પોલીસ વડાને કરી રજૂઆત. સત્વરે ન્યાયિક તપાસ થાય તેવી કરી માંગ. ધાનેરા તાલુકાના આલવાડા ગામમાં વર્ષો જૂની ભીલ સમાજની સ્મશાનની જગ્યાએ વાવેતર થઈ જતા થયો વિવાદ. મામલતદારે મધ્યસ્થી થઈને મામલાને પાડ્યો થાળે. પાલનપુરના ગણેશપુરા આંબાવાડી વિસ્તારમાં ભર ચોમાસે પીવાના પાણીના વલખા. પાલિકા દ્વારા 1 વર્ષ અગાઉ બનાવેલ પાણીનો બોરવેલ શોભાના ગાંઠિયા સમાન. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.